નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। વરસાદી માવઠાથી દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો ચિંતિત, પાકને ભારે નુકસાનની ભીતિ। સુરતમાં તીવ્ર પવનથી વાવાઝોડા જેવો માહોલને પગલે અનેક વૃક્ષો ધરાશાયી થયા। અંકલેશ્વરમાં કાર ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, 2 ફોર્ચ્યુનર કાર સાથે આરોપી ઝડપાયા। સચિનમાં હોસ્પિટલ બાંધકામ બાદ કોન્ટ્રાક્ટરને લાખોની ચૂકવણી બાકી હોવાનો આક્ષેપ। રિક્ષામાં બેસાડી વૃદ્ધ મહિલાઓના સોનાના ઘરેણા ચોરતી ગેંગ ઝડપાઈ। સુરતમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ભવ્ય ઉજવણી, ઝૂલેલાલ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી। સમાચાર વિગતે જોઈએ। જળવાયુ પરિવર્તનના કારણે ગુજરાત સહિત દેશભરમાં કમોસમી વરસાદની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા ફરી વળી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં ગઈકાલે આવેલા વાવાઝોડા અને ભારે પવન સાથેના વરસાદે બાગાયતી પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે। ભારે પવનના ઝાપટાના કારણે આંબા પર આવેલી નાની કેરીઓ ખરી પડતા કેરીના પાકને નુકસાન થયું છે। આ પરિસ્થિતિમાં ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે। હાલમાં ઘઉં અને ચણાની કાપણીની સિઝન ચાલી રહી છે, ત્યારે જ કમોસમી વરસાદ ખાબકતા તૈયાર પાકને પણ નુકસાન થવાની શક્યતા છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતા વધી છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 1-2 દિવસ સુધી માવઠાની અસર યથાવત રહેવાની શક્યતા છે, જેના કારણે ખેડૂતો માટે પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની છે। સુરત શહેરમાં આજે અચાનક હવામાનમાં પલટો જોવા મળ્યો હતો। ગઈકાલે સાંજના હવામાનમાં પલટાના પગલે ભારે પવન ફૂંકાયો હતો, જેનું વાતાવરણ પણ આજે યથાવત રહ્યું હતું। શહેરમાં તીવ્ર ગતિએ પવન ફૂંકાતા વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે અનેક વિસ્તારમાં નુકસાનના બનાવો સામે આવ્યા છે। જોરદાર પવનના કારણે શહેરના અનેક નાના મોટા વૃક્ષો ધરાશાયી થયા હતા। ખાસ કરીને નાનપુરા વિસ્તારમાં વર્ષો જૂનું વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં પરિસ્થિતિ ગંભીર બની હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ અને રાહતની કામગીરી હાથ ધરી હતી, તેમજ રસ્તો ખુલ્લો કરવા માટે ઝાડને કાપવામાં પણ આવ્યું હતું। વૃક્ષો પડી જતા શહેરના અનેક રસ્તાઓ વિસ્તારમાં અવરજવર પણ પ્રભાવિત થઈ હતી અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત શહેરના તમામ ફાયર સ્ટેશનોને એલર્ટ રાખવામાં આવ્યા હતા અને ટીમોને તાત્કાલિક કામગીરીમાં જોતરવામાં આવી હતી। હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં પ્રથમ જ દિવસે આકસ્મિક હવામાન પલટો જોવા મળ્યો હતો, જ્યારે આગામી 2 દિવસ પણ વરસાદની આગાહી યથાવત હોવાથી નાગરિકોને સાવચેત રહેવા માટે અપીલ છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લક્ઝરી કાર ચોરીના ગુનામાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે। પોલીસે એક આરોપીને 2 ફોર્ચ્યુનર કાર સાથે ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે। શહેરમાં વધતા વાહન ચોરીના બનાવોને ધ્યાનમાં રાખીને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ખાસ સૂચના આપવામાં આવી હતી, જેના અનુસંધાને અલગ અલગ ટીમો દ્વારા સઘન તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન જનરલ સ્ક્વોડને મળેલી બાતમીના આધારે નવસારી જિલ્લાના નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં ગ્રીડ પાસે ફન સિટી હોટલ આગળ ખોડિયાર મોટર્સ ગેરેજમાંથી સંજય મોવલિયાને 2 લક્ઝરિયસ ટોયોટા ફોર્ચ્યુનર કાર સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો। પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ કાર તેના સગા ભાઈ અતુલ મોવલિયા દ્વારા લાવવામાં આવી હતી અને
સંજયભાઈ ગેરેજ પર રહી કારની સર્વિસિંગ તથા દેખરેખ રાખતો હતો. તપાસમાં ખુલ્યું હતું કે બંને કાર ચોરીની હોવાનું રેકોર્ડ પર નોંધાયેલું હતું. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર રેકેટમાં અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ શરૂ કરી છે. સુરત શહેરમાં આર્થિક છેતરપિંડીના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે સચિન વિસ્તારમાં આવેલા વાંજ ગામ ખાતે નવી બની રહેલ તૃપ્તિ મેટર્નિટી એન્ડ હોસ્પિટલને લઈને એક વિવાદ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર કતારગામ ખાતે રહેતા બાંધકામ કોન્ટ્રાક્ટર રતિલાલ ચાવડા અને તેના પુત્ર મયુર ચાવડાએ હોસ્પિટલનું બાંધકામ કોન્ટ્રાક્ટ હેઠળ પૂર્ણ કર્યું હતું. જો કે બાંધકામ પૂર્ણ થયા બાદ પણ હોસ્પિટલ સંચાલક ડોક્ટર દ્વારા બાકી રહેલા રૂપિયા અંદાજિત 6,16,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા નથી તેવો આક્ષેપ કરાયો છે. કોન્ટ્રાક્ટર પિતા પુત્રનું કહેવું છે કે તેઓ અનેક વખત ચૂકવણી માટે સંપર્ક કર્યો હતો, પરંતુ આજે આપીશ કાલે આપીશ તેવા જવાબ આપી સમય પસાર કરાય છે. અંતે કંટાળીને તેમણે મીડિયા સમક્ષ આવી પોતાની વ્યથા ઠાલવી હતી અને ન્યાયની માંગણી કરી હતી. આ ઘટનાએ ફરી એકવાર સુરત શહેરમાં વધતા આર્થિક વિવાદો અને છેતરપિંડીના બનાવોને લઈને ચિંતા ઊભી કરી છે. આ બાંધકામ મારું કરેલું છે. અચ્છા. અને ડોક્ટર અરવિંદભાઈ અને તૃપ્તિબેન મારી હારે ફ્રોડ કરવામાં આવ્યું છે. મારે જે પેમેન્ટ લેવાનું હતું એ પેમેન્ટ મને આપ્યું નથી. બીજા નંબરમાં કે આટલું કામ કર્યું કે પેમેન્ટ આપશું પણ મને પેમેન્ટ આપવામાં આવ્યું નથી. બરાબર છે. અને મારી સાથે આવું ફ્રોડ કરવામાં આવ્યું. હોળી પર અમારે માણસોને બધાને દેશમાં જવાનું હોય, પગાર કરવાના હોય, તો હોળી પર બી અમને પેમેન્ટ આપવામાં આવ્યું નથી. કેટલા રૂપિયા તમારા પૈસા લેવાના નીકળે છે? મારે એક ડોક્ટર પાસેથી 6,16,000 રૂપિયા લેવાના નીકળે છે. શું કહે છે એ લોકો આપવા માટે? એ લોકો એમ કહે છે નથી આપવા, એવું કહે છે મને. સુરત શહેરમાં વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી તેમના સોનાના ઘરેણાં ચોરી કરતી ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પકડી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે મુખ્ય આરોપીઓ સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી 12 લાખ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. મળતી માહિતી મુજબ સુરત શહેરના રાંદેર, અડાજણ, પાલ અને જહાંગીરપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી એક ગેંગ સક્રિય થઈ હતી, જે રિક્ષાના નંબર પ્લેટ સાથે છેડછાડ કરી અને પેસેન્જરનો સ્વાંગ રચી એકલી વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવતી હતી. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઓલપાડ જહાંગીરપુરા રોડ પર નાયરા પેટ્રોલ પંપ પાસે ટ્રેપ ગોઠવી આરોપીઓ કાશીરામ સોલંકી, શંકર સોલંકી, અરવિંદ ધડુક અને ગૌરી સોલંકીને ઓટો રિક્ષા અને સોનાના ઘરેણાં સાથે ઝડપી પાડ્યા હતા. તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ રિક્ષામાં પરિવાર સાથે મુસાફરી કરતા હોવાનું નાટક કરતા અને મહિલા આરોપી પોતાના નાનકડા બાળક સાથે બેસીને સહાનુભૂતિ ઊભી કરતી હતી અને એકલી વૃદ્ધ મહિલાને રિક્ષામાં બેસાડતા અને બાદમાં ભીડનો લાભ લઈ કટર વડે બંગડી, ચેન તથા મંગળસૂત્ર કાપી લેતા હતા. આરોપીઓ પરસ્પર સગા હોવાનું પણ સામે આવ્યું છે અને તેઓ શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરી આ પ્રકારની ચોરીને અંજામ આપતા હતા. ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગને ઝડપી પાડી અનેક અજાણ્યા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. સુરત શહેરમાં સિંધી સમાજના નવા વર્ષ તરીકે ઉજવાતા ચેટીચાંદ પર્વની ભવ્ય ઉમંગ અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારમાં સિંધી સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ચેટીચાંદ નિમિત્તે ભગવાન ઝૂલેલાલના મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કાર્યક્રમો પણ યોજાયા છે. ખાસ કરીને રામનગર સ્થિત ઝૂલેલાલ મંદિરે સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ આરતી અને ભજનમાં જોડાયા હતા. સિંધી સમાજમાં આ દિવસે જ્યોત પ્રજ્વલિત કરવાનો અને તેના દર્શન કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક જ્યોત પ્રગટાવી તેની પૂજા અર્ચના પણ કરવામાં આવે છે. આજે તાપી નદીમાં જ્યોત વિસર્જન કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ભાગ લેશે. સાથે સાથે શહેરના વિવિધ વિસ્તારમાં બપોરે અને સાંજે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ચેટીચાંદ પર્વ સુરતમાં ધાર્મિક ઉત્સાહ અને સામૂહિક એકતાનો સુંદર માહોલ બની ગયો છે.
સમાજના નવા વર્ષ એટલે કે ચેટીચાંદ નિમિત્તે રામનગર ઝૂલેલાલ મંદિર ખાતે અને સમગ્ર સુરત શહેરમાં વિવિધ જગ્યાઓ પર આનું પૂજા અર્ચનાનું આયોજન થાય છે. આ દિવસે સમગ્ર સિદ્ધિ સમાજ પોતાનું કામકાજ બંધ રાખીને અને પૂજા અર્ચનામાં જોડાય છે. અને ખાસ કરીને અમારામાં જ્યોતનું મહત્વ વધારે છે. જ્યોત એટલે એક દીવો સળગાવવામાં આવે છે અને એ દીવાનું પછી સાંજે તાપી નદી ખાતે વિસર્જન કરવામાં આવે છે. એ પહેલા ઝૂલેલાલ મંદિર ખાતે પૂજા અર્ચના કરી દીવો સળગાવી દીવાના દર્શન રાખવામાં આવે છે અને એના પછી વિવિધ ઝાંકીઓ સાથે એટલે અલગ અલગ સમાજના લોકો એમાં જોડાય છે અને વિવિધ ઝાંકીઓ સમગ્ર રામનગરમાં એમાં ફરે છે. સમાજના લોકો ઝાંકીઓનું અને ખાસ કરીને જે અમારો એટલે દીવો કહીએ છીએ, જ્યોત પ્રજ્વલન કરીએ છીએ, એના દર્શન કરે છે. અને એ આખું ફરીને બપોરના સમયે ભંડારો હોય છે. ભંડારો એટલે પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે રામનગર વાડી મુકામે. સુરત શહેરમાં નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. ત્યારે સલાબતપુરા વિસ્તારમાં નોંધાયેલ એનડીપીએસ ગુનામાં ફરાર આરોપીને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ સુરત શહેર એસઓજીએ અગાઉ વર્ષ 2025માં અનવર પઠાણ નામના આરોપીને 230 બોટલ કોડીન સિરપ સાથે ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન સુરેશ ચૌધરી નામના અન્ય આરોપીનું નામ બહાર આવ્યું હતું, જે ફરાર હતો. પોલીસે આરોપીને શોધવા માટે તપાસ કામગીરી શરૂ કરી હતી, જે દરમિયાન મળેલી બાતમીના આધારે ગોળદરા વિસ્તારમાંથી સુરેશ ચૌધરીની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક કોડીન સિરપનું ગેરકાયદેસર વેચાણ કરતા હતા અને નશો કરતા તત્વોને પુરવઠો પૂરો પાડતા હતા. હાલ પોલીસે આ વધુ એક આરોપીની ધરપકડ કરી અને સમગ્ર ગેરકાયદેસર નશાના જાળને લઈને વધુ તપાસ કામગીરી શરૂ કરી છે. સુરત શહેરની વરાછા પોલીસે વર્ષ 2008માં બનેલી હત્યાના ગુનાના છેલ્લા 18 વર્ષથી ફરાર આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે. મળતી માહિતી મુજબ બબલુ નામના યુવકની માત્ર 50 રૂપિયાની ઉઘરાણી બાબતે હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં સંડોવાયેલા આરોપી રાજેશ રાય ઘટના બાદથી સતત ફરાર હતો અને અલગ અલગ જગ્યાએ રહેતો હતો, જેથી પોલીસના હાથમાં ન ચડ્યા. વરાછા પોલીસની ટીમે આરોપીને પકડવા માટે ખાસ રણનીતિ બનાવી હતી અને પોલીસની ટીમ ઝારખંડ રાજ્યના દુમકા વિસ્તારમાં જંગલ વિસ્તારમાં પહોંચી અને ત્યાં 7 દિવસ સુધી આદિવાસીનો વેશ ધારણ કરી વોચ ગોઠવી હતી. અંતે આરોપી રાજેશ રાયને ત્યાંથી ઝડપી પાડવામાં પોલીસે સફળતા મેળવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સતત પોતાની ઓળખ છુપાવીને અલગ અલગ સ્થળોએ રહેતો હતો, પરંતુ અંતે કાયદાની પકડમાંથી બચી શક્યો નહીં અને પોલીસે તેને ઝડપી પાડ્યો છે. આ સફળતા સુરત શહેરની પોલીસની ધીરજ અને ચાતુર્યનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે. હાલ પોલીસે આ આરોપીને ધરપકડ કરવાની સાથે આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.